જો તમને પણ શરદી ખાંસી ઉધરસ થઈ હોય અથવા તો કોઈ પણ બીમારી હોય તો તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન ડૉક્ટર પાસે કન્સલ્ટેશન લઈ શકો છો, અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ. કેવી રીતે? ગવર્મેન્ટની આ ટેલિમેડિસિન સર્વિસ થકી. હાય, હું છું હેલી. ઈ સંજીવની આની વેબસાઇટ પણ છે અને એપ્લિકેશન પણ છે, તો તમે કોઈના પણ થકી ડૉક્ટરની સાથે કન્સલ્ટ કરી શકો છો. આના માટે સૌથી પહેલાં તમારે લોગિન કરવાનું રહેશે, અને લોગિન કર્યા પછી કન્સલ્ટ ડૉક્ટર એની ઉપર ક્લિક કરવાનું છે. હવે તમને જોઈન્ટ પેઇન હોય, તાવ હોય કે પછી તમને માથું દુખી રહ્યું હોય, જે પણ ઇશ્યુ હોય એ અહીંયાથી સિલેક્ટ કરી લો. જો અહીંયા મેન્શન નથી કરેલો તો તમે અહીંયાથી સર્ચ પણ કરી શકો છો. પછી જો કોઈ તમારી જૂની મેડિકલ હિસ્ટ્રી હોય તો એ પણ તમારે અહીંયા મેન્શન કરવાની રહેશે. સો એ અકોર્ડિંગ તમને ડૉક્ટર સજેસ્ટ કરી શકે, એમને પણ ખ્યાલ આવે કે તમે પહેલાં કઈ દવા લીધી હતી. પછી અત્યારે જો કરંટ કોઈ તમે દવા લઈ રહ્યા હોય તો એ પણ મેન્શન કરવાનું છે. પછી જો કોઈ જૂનો હેલ્થ રેકોર્ડ હોય તો એ પણ અહીંયા મેન્શન કરજો, જે તમને લાગે કે ડૉક્ટરને જાણવું ખૂબ જરૂરી છે તમારા કરંટ મેડિકેશન માટે. પછી કોઈ ક્વેરી હોય તમને તો એ પણ તમે અહીંયા મેન્શન કરી શકો છો. હવે તમે જે સ્ટેટમાં છો એ જ સ્ટેટના ડૉક્ટર સાથે કન્સલ્ટ કરવું છે કે અન્ય કોઈ સ્ટેટના ડૉક્ટર સાથે કન્સલ્ટ કરવું છે એનું ઓપ્શન સિલેક્ટ કરો. OPD સિલેક્ટ કરી લો, અને પછી કયા ડૉક્ટર તમારી સાથે વાત કરશે એમનું નામ પણ અહીંયા આવી જશે, અને અહીંયાથી તમે ડૉક્ટરની સાથે કનેક્ટ કરી શકો છો. હવે અહીંયા તમને ફોન કોલ અને વિડીયો કોલ બંનેનું ઓપ્શન મળશે. તમને જે યોગ્ય લાગે તમે એ રીતે ડૉક્ટરની સાથે કન્સલ્ટ કરી શકો છો, અને તમને જે પણ બીમારી છે એના રિગાર્ડિંગ તમને પ્રિસ્ક્રિપ્શન પણ આપવામાં આવશે, જે બધે જ વેલિડ હશે. સ્પેશિયલી જે લોકો રૂરલ એરિયાઝમાં રહે છે એમના માટે આ વધારે યુઝફુલ છે, કારણ કે જ્યારે એ લોકો બીમાર પડે છે ત્યારે એમને જો સારા ડૉક્ટરને કન્સલ્ટ કરવું હોય તો એમને દૂર શહેરમાં જવું પડે છે, જેમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અને સાથે ડૉક્ટરની ફીસ બંને ભેગું થઈને એમને બહુ જ મોંઘું પડી જતું હોય છે. સો એમના માટે બહુ જ યુઝફુલ છે, એન્ડ ઓફકોર્સ આપણે પણ યુઝ કરી જ શકીએ છીએ. તો શું ક્યારે તમે ઈ સંજીવની થકી કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કર્યું છે કે નહીં? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે જોતા રહો ગુજરાત સમાચાર.